નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિવ્યેશ ધીમર ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, દિવાળી પહેલાં આપણે ચેપ્ટર નંબર 4 ભારતનો સાહિત્યિક વારસાની વાત કરી રહ્યા હતા. તેની અંદર આપણે પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય અને મુઘકાલીન સાહિત્ય વિશે વાત કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આ બંને ટોપિકની અંદર આપણે પ્રાચીન ભારતની અંદર કયા કયા ગ્રંથો રચાયા, એના ખ્યાતનામ લેખકો, કવિઓ અને સાહિત્યકારો વિશે માહિતી મેળવી. ત્યારબાદ મુઘકાલીન સાહિત્ય વિશે પણ આપણે ડિટેલ્સમાં માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠની અંદર આપણે આગળ વધીએ અને આપણા વિશ્વ વિદ્યાપીઠો વિશે માહિતી મેળવવાની છે. અત્યારે આપણે જે શાળા, કોલેજો, યુનિવર્સિટીમાં ભણીએ છીએ એવી જ યુનિવર્સિટીઓ તે સમયમાં પણ હતી અને એ સમયની જે વિદ્યાપીઠો હતી જેની અંદર નાલંદા વિશ્વવિદ્યાપીઠ હોઈ શકે છે, તક્ષશિલા વિદ્યાપીઠ, ત્યારબાદ વલ્લભી વિદ્યાપીઠ. તો આ વિદ્યાપીઠનો આપણે આની અંદર અભ્યાસ કરવાનો છે, જેની અંદર સૌ પ્રથમ આપણે જોઈએ નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો, આ સવાલ 4 ગુણનો મોસ્ટ આઈએમપી સવાલ છે, તો આ સવાલની અંદર ધ્યાન આપજો. અથવા તો 3 ગુણની અંદર પણ પૂછી શકાય આ સવાલ. તો 4 ગુણ માટે અને 3 ગુણ માટે આ સવાલની અંદર આપણે ધ્યાન આપીશું. શરૂઆત કરીએ. નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. તો સૌપ્રથમ નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવી છે? તો નાલંદા વિદ્યાપીઠ એ બિહારના પટના જિલ્લાના બડગાંવ પાસે આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, હજી પણ આપણે નાલંદા વિદ્યાપીઠના અવશેષો આ બિહાર રાજ્યની અંદર આપણે જોઈ શકીએ છીએ. એવું કહેવાય છે કે આ મહાવિદ્યાલયની અંદર ખૂબ જ મોટા મોટા ગ્રંથો હતા, હજારો હસ્તલિખિત ગ્રંથો હતા. પછી વિદ્યાર્થીઓના વાંચવા માટે ત્યાં અલગ અલગ રૂમ, એટલે કે આપણે જે કહીએ ને હોસ્ટેલ, એની વ્યવસ્થા હતી. મોટી મોટી લાઇબ્રેરી હતી અને એ શિક્ષણધામ તરીકે ખૂબ જ પ્રચલિત હતી. દેશ વિદેશથી લોકો નાલંદા વિશ્વવિદ્યાપીઠની અંદર અભ્યાસ કરવા માટે આવતા હતા. આ વિદ્યાપીઠની અંદર શિલ્પકલા હોય, ચિત્રકલા હોય, વ્યાકરણ હોય, તર્કશાસ્ત્ર હોય, યોગશાસ્ત્ર હોય, વેદો હોય વગેરેનું શિક્ષણ આ સંસ્થાની અંદર આપવામાં આવતું હતું. વિદ્યાર્થીઓને રહેવા માટેની વ્યવસ્થા હતી, ભોજન માટેની વ્યવસ્થા હતી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મેં તમને સવાલની માહિતી આપી દીધી છે કે એની અંદર કયો ટોપિકને આપણે લખવાના છે. હવે એનો ડિટેલમાં અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ બિહારના પટના જિલ્લાના બડગાંવ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ છે. ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. કઈ 5મી થી 11મી સદી દરમિયાન તે સર્વોચ્ચ સ્થાને હતું. આ મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા. મહાવિદ્યાલયમાં કેટલા મોટા ખંડો હતા? 7. જ્યારે વ્યાખ્યાયન એટલે વાંચવા માટે 300 ખંડો હતા. વાંચવા માટે, વ્યાખ્યાયન માટે કેટલા ખંડો હતા? 300 ખંડો હતા. એટલે તમે જો કેટલી મોટી હતી આ નાલંદા વિદ્યાપીઠ. અને વિદ્યાર્થીઓને રહેવા માટે ખાસ મઠો બાંધવામાં આવ્યા હતા, એટલે કે હોસ્ટેલની વ્યવસ્થા હતી. મુદ્દા નંબર 3, આ વિદ્યાપીઠને નિર્વાહ માટે એટલે એને ચલાવવા માટે 200 ગામો દાનમાં મળ્યા હતા અને ગામની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્ર વિના મૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા. દેશ વિદેશમાંથી આવતા વિદ્યાર્થીઓ કે જે નાલંદા વિશ્વવિદ્યાપીઠની અંદર ભણવા માટે આવતા હતા, તેમને ત્યાં રહેઠાણની અને ખાવાની સુવિધા મફતમાં પૂરી પાડવામાં હતી. એ કેવી રીતે? તો નાલંદા વિદ્યાપીઠને 200 જેટલા ગામો દાનમાં મળ્યા હતા. આ ગામોમાં ખેતી કરવાથી, પશુપાલન કરવાથી જે કંઈ પણ આવક થાય, એ આવકનો ઉપયોગ, આ દાનમાં મળેલી વસ્તુનો ઉપયોગ તેઓ વિદ્યાર્થીઓના રહેઠાણ, ભોજન અને વસ્ત્રો માટે કરતા હતા. આગળ વધીએ આપણે. નાલંદા વિદ્યાપીઠનો MCQનો સવાલ છે. વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. નાલંદા વિદ્યાપીઠનો ગ્રંથાલયો વાળો વિસ્તાર ધર્મગંજ નામે ઓળખાતો હતો. કયા નામે ઓળખાતો હતો? ધર્મગંજ નામે. એટલે કે આપણે જે લાઇબ્રેરી કહીએ ને,
એ લાઇબ્રેરીને આ લોકો ધર્મગંજ નામે ઓળખતા હતા. આગળ આ વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક લોકો આવતા હતા, અનેક વિદ્યાર્થીઓ આવતા હતા. અહીં અભ્યાસ પણ થતો હતો અને સંશોધન પણ કરવામાં આવતું હતું. એવું માનવામાં આવતું હતું કે નાલંદા વિદ્યાપીઠમાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી કહેવાતો હતો. આગળ વધીએ. ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્વ ઘણું વધુ છે. વિદ્યાર્થી મિત્રો, એવું માનવામાં આવે છે કે મહાવીર સ્વામીએ અહીં 14 માસના જે ચતુર્માસ આવે એમના 14 ચતુર્માસ એ આ વિદ્યાપીઠની અંદર કરવામાં આવ્યા હતા. એટલે નાલંદા વિદ્યાપીઠને જૈન ધર્મનું તીર્થ પણ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન આપજો. ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્વ ઘણું છે. આ વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ ભગવાન મહાવીર, જૈન લોકોના ભગવાન મહાવીરે 14 ચતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું છે. આગળ વધીએ. ઈસુની 5મી સદીમાં, ઈસુની કઈ સદીની અંદર? 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલો અને ત્યાર પછી નાલંદાની પ્રતિષ્ઠામાં ઘણો વધારો થયો. વિદ્યાર્થી મિત્રો, આ 7મી સદી દરમિયાન અહીં ચીની પ્રવાસી યુએન સ્વાંગ આ વિદ્યાપીઠમાં આવ્યો હતો. બરાબર છે. ચીની પ્રવાસી જેનું નામ શું છે હું તમને અહીંયા નામ લખી આપું છું. એમનું નામ છે યુએન સ્વાંગ. યુએન સ્વાંગ આ ચીની પ્રવાસી આ વિદ્યાપીઠની અંદર આવેલો હતો અને એને આ વિદ્યાપીઠની અંદર રહીને બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો હતો, નાલંદા વિદ્યાપીઠની અંદર. અને એ જ્યારે ચીન પાછો ગયો ત્યારે પોતાની સાથે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પણ લઈ ગયો હતો. તો આ એક વધારાનો મુદ્દો છે જેની અંદર કયા ચીની પ્રવાસીએ નાલંદા વિશ્વવિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? તો નામ લખવાનું તમારે યુએન સ્વાંગ. શું નામ હતું એનું? યુએન સ્વાંગ. આગળ વધીએ. આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડાર હતા. આમ નાલંદા વિશ્વવિદ્યાલય હતું. આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેરો જ જોવા મળે છે. છતાં પણ આ ખંડેરોમાં ફરતા ફરતા દેશની ભવ્ય સંસ્કૃતિની ઝાંખી થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સવાલ હતો આપણો નાલંદા વિશ્વવિદ્યાપીઠ, જેની અંદર આપણે જોઈ ગયા કે ક્યાં આવી છે? બિહારના પટના જિલ્લાના બડગાંવમાં પાસે નાલંદા વિદ્યાપીઠ આવેલી છે, જેના ગ્રંથાલયોનો વિસ્તાર ધર્મગંજના નામે ઓળખાતો હતો. આ મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા. વ્યાખ્યાન માટેના 300 ખંડો હતા અને વિદ્યાર્થીઓ માટે ખાસ મઠો બાંધવામાં આવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આ હતી નાલંદા વિદ્યાપીઠ, જેની અંદર 7મી સદીમાં એક ચીની પ્રવાસી આવ્યો હતો જેનું નામ હતું યુએન સ્વાંગ. શું નામ હતું એનું? યુએન સ્વાંગ. અને લગભગ 700 વર્ષ સુધી, કેટલા વર્ષ સુધી? 700 વર્ષ સુધી દેશ પરદેશની અંદર આ નાલંદા વિદ્યાપીઠે જ્ઞાનની અખંડ જ્યોત જલાવી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વલ્લભી વિદ્યાપીઠ વિશે માહિતી મેળવીએ. સૌથી પહેલાં આપણે નાલંદા વિશ્વવિદ્યાલય જોયું. હવે આપણે વલ્લભી વિદ્યાપીઠ વિશે માહિતી મેળવીએ. એના વિશે હું તમને માહિતી આપું. પહેલાં તો વલ્લભી વિદ્યાપીઠ એ ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ માટેનું કેન્દ્ર હતું. મૈત્રક વંશના જે શાસકો હતા એની રાજધાની હતી. આ જે વલ્લભી હતી એ મૈત્રક વંશના રાજાઓની શું હતી? રાજધાની હતી. અને એવું કહેવાય છે કે વલ્લભી વિદ્યાપીઠને બનાવવા માટે શ્રીમંત નાગરિકો અને શ્રેષ્ઠીઓનો ખૂબ જ મોટો ફાળો હતો. આ વલ્લભી વિદ્યાપીઠની અંદર હજારો બૌદ્ધ સાધુ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ દેશ વિદેશમાંથી અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા. એવું કહેવાય છે કે 7મી સદી દરમિયાન બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી આ જે વિદ્યાલય હતા એના અગ્રણી આચાર્ય હતા. અને ત્યારબાદ
ચીની પ્રવાસી એક આવ્યો હતો, ઇત્સિંગે લખ્યું હતું કે એ સમયે નાલંદા વિદ્યાપીઠ સાથે વલ્લભી વિદ્યાપીઠની હરીફાઈ થતી હતી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતી વલ્લભી વિદ્યાપીઠ વિશે માહિતી. ગુજરાતની અંદર આવ્યું છે અને આપણે એનો માહિતી મેળવીએ તો સૌપ્રથમ વલ્લભી ઈસુના 7મા શતકમાં ગુજરાતમાં ખ્યાતિ પામેલું કેન્દ્ર હતું. ઈસુના કયા શતકમાં? 7મા શતકમાં ગુજરાતની અંદર ખ્યાતિ પામેલું શિક્ષણ કેન્દ્ર હતું. વલ્લભીને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો. બરાબર છે? મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકોનો મોટો ફાળો કે શા માટે હતો? કારણ કે મૈત્રક વંશના રાજાઓની રાજધાની હતી. શું હતી? રાજધાની. અને એ રાજધાની કઈ હતી? વલ્લભી. કઈ હતી? વલ્લભી. વલ્લભી એમની રાજધાની હતી. એટલે આ વલ્લભી વિદ્યાપીઠ બનાવવા માટે આ મૈત્રક વંશના રાજાઓનો ખૂબ મોટો ફાળો હતો. ઈસુની 7મી સદી દરમિયાન ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા હતા. ત્યારે વલ્લભી એ બૌદ્ધ મતનું હીનયાન પંથનું કેન્દ્ર હતું. યાદ રાખવા જેવી વસ્તુ છે આ એરિયા કે 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા હતા, ત્યારે આ વલ્લભી વિદ્યાપીઠ બૌદ્ધ મતનું હિનાયન પંથનું કેન્દ્ર હતું. વિદ્યાર્થી મિત્રો, આની અંદર આ વલ્લભી વિદ્યાપીઠની અંદર જે રાજાઓ હતા એ બૌદ્ધ ધર્મની હતા, બૌદ્ધ ધર્મનું પાલન નહીં કરતા હતા. તેઓ આ વિદ્યાપીઠને ખૂબ જ મોટા પ્રમાણમાં દાન કરતા હતા અને આ દાનમાંથી જ આ વિદ્યાલયનો નિભાવ થતો હતો. જેમ કે આપણે નાલંદા વિદ્યાપીઠની અંદર જોયું કે 200 જેટલા ગામ એમને દાનમાં મળેલા હતા. તો આ વલ્લભી વિદ્યાપીઠ છે એ કઈ રીતે ચાલતું હતું? તો જે મૈત્રક વંશના રાજાઓ હતા આ વિદ્યાપીઠને ખૂબ જ દાન આપતા હતા. હજારો વિદ્યાર્થીઓ અને બૌદ્ધ સાધુઓ દેશ વિદેશમાંથી ઉચ્ચ અભ્યાસ માટે અહીંયા આવતા હતા. 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો, આ નામ યાદ રાખજો, સ્થિરમતી અને ગુણમતી એ વલ્લભીના અગ્રણી આચાર્ય હતા. તો વલ્લભી પીઠના અગ્રણી આચાર્ય વિશે તમને પરીક્ષાની અંદર પૂછી શકાય તો તમારે MCQમાં નામ આપવાનું. એક સ્થિરમતી અને બીજું શું છે? ગુણમતી. એ આ વલ્લભીના અગ્રણી આચાર્ય હતા. આગળ વધીએ. દૂર દૂર ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા. ક્યાં ક્યાં? ગંગા યમુનાના પ્રદેશોમાંથી પણ આ બ્રાહ્મણ વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા. ચીની પ્રવાસી ઇત્સિંગના મત મુજબ વલ્લભીની પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા થતી હતી. નાલંદા વિશ્વવિદ્યાપીઠ અને વલ્લભી વિદ્યાપીઠ આ બે વચ્ચે સ્પર્ધાઓ થતી હતી. આગળ વધીએ. હવે આ જે વલ્લભી વિદ્યાપીઠ હતી એની એક બીજી ખાસિયત વિદ્યાર્થી મિત્રો એ પણ હતી કે આ વિદ્યાપીઠની અંદર જે વિદ્યાર્થી અભ્યાસ પૂરો કરે એને રાજ્યના ઊંચા હોદ્દા ઉપર નિમણૂક થતી. આજની ભાષામાં જેને આપણે પ્લેસમેન્ટ કહીએ કે તમે કોઈ સારી એવી કોલેજમાં અભ્યાસ કરો અને ત્યાં તમે સારા એવા ટકા લાવો તો તમને કોઈક સારી કંપનીમાં એ કોલેજમાંથી જ નોકરી મળી જાય. તો આ પ્રથા વલ્લભી વિદ્યાપીઠની અંદર પણ હતી. સારું એવો અભ્યાસ કરનાર વિદ્વાન વ્યક્તિને એ જ રાજ્યની અંદર ઊંચા હોદ્દા ઉપર નિમણૂક થતી હતી. અને આ જે વલ્લભી વિદ્યાપીઠ હતું એ એની વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીને કારણે આખા ભારત દેશમાં પ્રસિદ્ધ હતું. કારણ કે વલ્લભી વિદ્યાપીઠની અંદર દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું. વિદ્યાર્થીઓને દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું. આથી તેને આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ તરીકે એની નામના હતી. આગળ વધીએ આપણે. વલ્લભી સુધી શાસક મૈત્રક રાજવીઓ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ હતા. મેં તમને કીધું તેમ કે આ વિદ્યાપીઠ ચલાવવા માટે આ લોકો દાન આપતા હતા. આ મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા, સનાતની હતા, છતાં આ સંસ્થાને મદદરૂપ બનતા હતા. વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું. વિદ્યાર્થી મિત્રો, આરબો એટલે કે આરબ મુસલમાન કન્ટ્રી જે આવે એ આરબોના આક્રમણને કારણે આ જે મૈત્રક વંશ હતો
એનો અંત આવી ગયો. નાલંદા વલ્લભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ અને થોડા સમય પછી આ વિદ્યાપીઠનો અંત આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, વલ્લભી વિદ્યાપીઠની વિશે માહિતી મેળવવાની. ટૂંક નોંધ 3 ગુણની અંદર પરીક્ષામાં પૂછી શકાય. 7મા શતકમાં ગુજરાતનું ખ્યાતિ પામેલું શિક્ષણ કેન્દ્ર, 2 સુપ્રસિદ્ધ આચાર્ય સ્થિરમતી અને ગુણવતી. વલ્લભીને પ્રસિદ્ધ શિક્ષણધામ બનાવવા માટે મૈત્રક વંશના શાસકો અને નાગરિકોનો ખૂબ મોટો ફાળો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે 2 વિદ્યાપીઠ વિશે માહિતી મેળવી. એક વલ્લભી વિદ્યાપીઠ અને ત્યારબાદ આપણે નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી મેળવી. 3 ગુણના મહત્વના સવાલો છે, બંને પરીક્ષાની અંદર પૂછી શકાય તેવા. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર બસ આટલું જ. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જોતા રહો 3 9 ક્લાસીસની ચેનલને. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.